તો કેમ છો મિત્રો? તો મિત્રો આજના વિડીયોમાં આપણે શીખશું સપોર્ટ અને રજિસ્ટન્સ. સપોર્ટ રજિસ્ટન્સ કેવી રીતે કાઢવા અને એના ઉપર ટ્રેડ કેવી રીતે કરવું. તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોડાઈને રહેજો અને આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવું ટ્રેડિંગ શીખવા માટે. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો આ ચાર્ટ તમે જૂનો કાઢ્યો છે અને નિફ્ટીનો ચાર્ટ છે. તો આપણે આમાં સપોર્ટ રજિસ્ટન્સ કાઢવા હોય તો સૌથી પહેલા તો આપણે આને કાઢી લઈએ અને હોરિઝોન્ટલ લાઈન માર્ક કરવાની. માની લો કે કાલે બજાર આપણે આ 7 તારીખની બજાર જોઈએ તો 7 તારીખે બજાર અહીંયા એકવાર અહીંયા નીચે આવ્યું, લો બનાવી, પાછો હાઈ બનાવ્યો, પાછો લો બનાવ્યો અને પાછો હાઈ બનાવ્યો. એટલે પહેલો તો જે આ સપોર્ટ બને છે એનો કે અહીંયા બે વાર સપોર્ટ લીધો. એટલે આપણે અહીંયા પહેલા હોરિઝોન્ટલ લાઈન માર્ક કરીએ. હોરિઝોન્ટલ લાઈન પહેલા આપણે એને અહીંયા કરીએ, કારણ કે કાલે પણ અહીંયા બજારે સપોર્ટ લીધો હતો, ફરી પાછો અહીંયા સપોર્ટ લીધો પણ અહીંયા ઊભી નથી રહી બજાર અને નીચે વહી ગઈ, પાછો બીજી વાર પણ અહીંયા સપોર્ટ લીધો છે. એટલે આ બે વાર સપોર્ટ લીધા બજારે અને પછી બજાર માની લો કે કોઈ પણ આ પહેલા સપોર્ટ હતો, બજાર આની નીચે જાય એટલે એ રેઝિસ્ટન્સ થઈ જાય. જે પહેલા સપોર્ટ હોય પછી રેઝિસ્ટન્સ બની જાય. એટલે હવે અહીંયા તમે જુઓ કે 7 તારીખે આપણે આ 7 તારીખના સપોર્ટ અને રેઝિસ્ટન્સ જોઈએ છે. એટલે ટ્રેડ આપણે કરવાનું 8 તારીખે, કારણ કે 23 ડે હોય એનો સપોર્ટ રેઝિસ્ટન્સ કાઢવાનો હોય આપણે. પછી બીજો તમે જુઓ તો મિત્રો અહીંયા બજારે સપોર્ટ લીધો છે બે વાર, તો આને પણ આપણે માર્ક કરી દઈએ. અહીંયા પણ આપણે એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરશું. હા, જો અહીંયા બજારે સપોર્ટ લીધો છે એકવાર, આ બીજી વાર લીધો, પછી બજાર અહીંયા સપોર્ટને તોડી નીચે ગઈ એટલે ફરી પાછી બજાર તે જ જગ્યાએ આવી તો ત્યાં એ રેઝિસ્ટન્સ બની ગયું એટલે બજાર ત્યાંથી નીચે આવી ગઈ. હવે આપણે 8 તારીખે ટ્રેડ કેવી રીતે કરવો? પેલા તો હાઈ અને લો એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કે કાલે બજાર માની લો કે 7 તારીખે આપણે બજારનો ચાર્ટ જોઈએ છે ને ટ્રેડ આપણે 8 તારીખે લેવલ કાઢવાના હોય, 8 તારીખે ટ્રેડ કરવું છે. એટલે એક દી અગાઉના જે ચાર્ટ હોય એમાંથી આપણે લેવલ કાઢીએ સપોર્ટ રજિસ્ટરના. તો પહેલા તો હાઈ અને જે લો હોય આખા દિવસનો એ વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે પહેલા આપણે આમાં જોઈએ તો 8 તારીખે કેવી રીતે ટ્રેડ કરી શકીએ. તો કે 8 તારીખે બજાર ક્યાં ઓપન થઈ? તો કે અહીંયા 8 તારીખે બજાર ઓપન થઈ. બજાર ઓપન થઈ એટલે પેલો જ આપણો આ રેઝિસ્ટન્સ હતું ત્યાંથી બજાર પાછી આવી, પાછા આપણા રેઝિસ્ટન્સ લેવલ ઉપર ગઈ, ત્યાંથી પણ બજાર પાછી આવી અને અહીંયા આપણું રેઝિસ્ટન્સ તોડ્યું એટલે આ સારી બુલિશ કેન્ડલ જોવા મળી આપણને. તો આમાં પણ આપણે ટ્રેડ લઈ શકીએ કે આનો જેવો જ હાઈ ક્રોસ થાય એટલે આ બીજી કેન્ડલ ઉપર આપણી એન્ટ્રી બને. આ કેન્ડલ રહી એનો આપણે લો જે હોય એ આપણો સ્ટોપ લોસ બની જાય, જે આ કેન્ડલનો લો. આ લો છે એ આપણો સ્ટોપ લોસ અને આ બીજી કેન્ડલમાં એન્ટ્રી થઈ. તમે જો આ સપોર્ટ પાછો સપોર્ટ બની ગયો. જો અહીંયા બજારે સપોર્ટ લીધો, ફરી પાછા આપણે ઉપર રેઝિસ્ટન્સ ગઈ, ત્યાંથી બજાર પાછી નીચે આવી અને પાછો અહીંયા પણ સપોર્ટ લીધો, અહીંયા પણ સપોર્ટ લીધો. એટલે એવું નથી કે પરફેક્ટ ત્યાં જ સપોર્ટ લે, થોડા ઘણો ઉપર પણ એ પછી આપણે કેન્ડલ સ્ટિક જોતા આવડતી હોય એટલે ખ્યાલ આવી જાય. તમે જોઈ શકો સારો એવો જ પોઈન્ટ આપણને મળી જાય. નિફ્ટીમાં તમે વાત કરો તો નિફ્ટીમાં માની લો કે આપણી એન્ટ્રી આ 24,890 ગણી લે, 24,890 આપણી એન્ટ્રી થઈ. તો આપણે એને જો હાઈ શું લગાવ્યું તો કે 24,990 સમજી લો, એટલે 100 પોઈન્ટ નિફ્ટીની મુવમેન્ટ થઈ આ કેન્ડલ સુધીમાં. જે આ કેન્ડલ દેખાય છે ને તમને આવડી આ ડોજી ટાઈપ, એ કેન્ડલ સુધીમાં 100 પોઈન્ટની મુવમેન્ટ થઈ. હવે આપણી એન્ટ્રી અહીંયા બની હોય, નિફ્ટીમાં 100 પોઈન્ટની મુવમેન્ટ આવે એટલે આપણું પ્રીમિયમ 40 રૂપિયાની આસપાસ તો ચાલી જ જાય. પછી ક્યુ તમે સ્ટ્રાઇક લીધી છે, એટીએમ લીધી છે કે પછી ઓટીએમ કે ઇન ધ મની શું લીધું છે તેના ઉપર મુવમેન્ટ હોય, પણ તમે એટ ધ મની પણ લીધું હોય તો પણ તેમાં તમને 40 થી 45 રૂપિયા આરામથી મળી જ જાય, કારણ કે 100 પોઈન્ટની મુવમેન્ટ હોય એટલે 40 રૂપિયા તો મિનિમમ મળી જાય. એટલે નિફ્ટીમાં 40 રૂપિયા એટલે ઘણા બધા કહેવાય. પછી ત્યારબાદ તમે બીજો પણ ટ્રેડ લઈ શકો છો. અહીંયા બજાર આવી,
પાછી અહીંયાથી થોડો ઘણો સપોર્ટ લીધો, અહીંયા બજારે થોડીક ટાઈમ પાસ કર્યો, અને જેવી આ કેન્ડલ બની જુઓ તમે, આ કેન્ડલ તમને થોડા ઘણી કેન્ડલની નોલેજ હોય તો આપણા સપોર્ટ આગળથી ત્યાંથી શું થયું કે સેલરનું પ્રેશર એબ્ઝોર્બ કરી લીધું બુલ્સે. જો અહીંયા નીચે બજાર અહીંયા સપોર્ટ આગળ લઈ લીધી અને પછી એવી ખેંચી છે બજારને, સીધી જ ડોજી ટાઈપ કેન્ડલ બની ગઈ અને ત્યાંથી બજાર ઉપર વહી ગઈ. હવે આપણે આમાં અહીંથી આપણી એન્ટ્રી બની હોય, જેવી આ ડોજી કેન્ડલ છે તેનો હાઈ તૂટે એટલે 912 રૂપિયાનો હાઈ છે એનો લગભગ, એટલે ત્યાંથી આપણી એન્ટ્રી બની હોય તો તમે જોઈ શકો છો ટ્રેડ. તો કે આ પહેલું રેઝિસ્ટન્સ લેવલ હતું આપણું, એ આપણે જો બજારે થોડી જ વારમાં તોડી નાખ્યું, કારણ કે અહીંયા જે આ પ્રેશર તમે આ કેન્ડલ બની છે તેનો કમાલ છે બધું. કારણ કે આ કેન્ડલ જે સેલર અહીંયા એને નીચે લઈ ગયા પણ સપોર્ટે જાળવી ન શક્યું, અને બુલ્સનો પાવર આવ્યો એટલે આ કેન્ડલ હાવ ડોજી ટાઈપ બની ગઈ અને ત્યાં બુલ્સનું પ્રેશર વધારે હતું, એના કારણે માર્કેટ નીચે ન ગઈ. હવે તમે અહીંયા જોઈ શકો, આનો આપણે અહીંયા પણ લગી લીધું હોય, જે આ ડોજી ટાઈપ બીજી કેન્ડલ છે ત્યાં લગી, તો પણ આપણને સારા એવા પોઈન્ટ કેપ્ચર થઈ જાય. માની લો કે તમે 912 એન્ટ્રી લીધી હતી તો તેનો હાઈ છે 25,041, એટલે તમને 125 પોઈન્ટ જેવું થયું. 125 પોઈન્ટ મુવમેન્ટ એટલે નિફ્ટીમાં આરામથી તમે ઓટીએમ લીધું હોય તો પણ 50 પોઈન્ટની આસપાસ તમને મળી જ જાય. પછી શું થાય, આ આપણા સપોર્ટ, આ પેલા રેઝિસ્ટન્સ હતું, બજાર નીચે હોય એટલે ઉપર જે લેવલ હોય એ રેઝિસ્ટન્સ કહેવાય અને નીચે જે લેવલ હોય એ સપોર્ટ કહેવાય. હવે બજાર આપણા બંને ની ઉપર છે એટલે કે બંને સપોર્ટ થઈ ગયા. હવે તમે જો બજાર અહીંયા આવ્યું, અહીંયા એકવાર સપોર્ટ લીધો પણ બીજી કેન્ડલ તરત નીચે આવી ગઈ, એટલે કે બે આ પાસે પાસે છે એટલે આ એક આપણી રેન્જ કહેવાય. આ રેન્જની અંદર ક્યાંય પણ સારી એવી બુલિશ કેન્ડલ બને, એ પછી અહીંયા પણ બની શકે, અહીંયા ઉપર પણ બની શકે અને વચ્ચે ક્યાંય પણ બની શકે, તો એમાં આપણે એન્ટ્રી લઈ શકીએ. માની લ્યો કે જો આમાં આપણે એન્ટ્રી લીધી હોય, આપણી એન્ટ્રી આ જ કેન્ડલમાં બની જાય. જો આ મોટી રેડ કેન્ડલ બનાવી છે, હવે એમાં આપણે જોઈએ તો આમાં આપણી એન્ટ્રી બને આ બીજી કેન્ડલમાં, તો એ આપણા સપોર્ટની આસપાસ છે, એટલે કે સપોર્ટ ઉપર નથી ક્લોઝિંગ થઈ. પછી તો આપણે આ નેક્સ્ટ કેન્ડલની રાહ જોવી પડે. નેક્સ્ટ કેન્ડલ સપોર્ટની ઉપર ક્લોઝિંગ થઈને સારી એવી બુલિશ કેન્ડલ છે, તો એમાં આપણે એન્ટ્રી લીધી હોય, માની લો કે અહીંયા આપણે એન્ટ્રી લીધી તો આપણને સારો એવો ટાર્ગેટ મળી જાય. પણ જો કે અહીંયા બજાર પૂરું થવા આવ્યું હતું એટલે પછી અહીંયા કાંઈ રિસ્ક ન લે, ઓલરેડી આપણને બે સારા ટ્રેડ મળી જ ગયા છે અને એક બે ટ્રેડ સારા મળી જાય પછી કંઈ બજારમાં ખાસ કરાય નહીં, કારણ કે પ્રોફિટ બુક કરી અને જતું રહેવાનું હોય. હવે તો આપણે આને કાઢી નાખીએ અને નેક્સ્ટ ડેની વાત કરીએ તો કે આ સપોર્ટ લેવલ આપણને કાલે પણ કામ જ લાગે. જો 8 તારીખના આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કાઢીએ તો 8 તારીખે બજારે અહીંયા બે વાર સપોર્ટ લીધા છે. પહેલા અહીંયા જે રેઝિસ્ટન્સ હતું, પહેલા આપણે આને પેલા હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી લઈએ એટલે ખ્યાલ આવે. જો 8 તારીખે આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીએ છીએ, જો 8 તારીખે આ બજાર અહીંયા ઓપન થઈ, પહેલા અહીંયા રેઝિસ્ટન્સ મળ્યું, ફરી પાછી રેઝિસ્ટન્સને બ્રેક કરી બજાર ઉપર ગઈ એટલે સપોર્ટ બની ગયો. આ 2-3 વાર સપોર્ટ લીધો એટલે પહેલા તો લેવલ આપણું હતું એને લેવલ બની જાય. પછી 8 તારીખનો જે લો હોય, પહેલા આપણે આને આમ કરી લઈએ, પછી જે આપણું આ હાઈ છે ને, હાઈ ત્યાં આપણું 2 વાર બજારે સપોર્ટ લીધો છે, એટલે કે હાઈ ઉપર આપણે એક પાછી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી લઈએ, એટલે કે બજાર એના ઉપર નથી ગયું એટલે 2 વાર રેઝિસ્ટન્સ લીધું. જો તમે એક અહીંથી આ ઉપર અહીંયા બજાર ગઈ, ત્યાં એકવાર રેઝિસ્ટન્સ મળ્યું, બજાર નીચે આવી, ફરી પાછી ત્યાં ગઈ, ત્યાં ક્લોઝિંગ થઈ ગઈ બજાર. એટલે કે હવે આપણે નેક્સ્ટ ડેની વાત કરીએ કે 9 તારીખે. 9 તારીખે જો અમે તો બજાર જેવી ઓપન થઈ એવી જ આપણા સપોર્ટ લીધો. આ જે કાલના લેવલ આપણે માર્ક કરીએ હોય કાલનો ચાર્ટ જોઈને, અહીંયા તમે જુઓ એટલે બજારે સપોર્ટ લીધો અને કેવી બુલિશ કેન્ડલ જોવા મળી તમે જોઈ શકો છો. એક જ કેન્ડલમાં સારો એવો પ્રોફિટ થઈ જાય આપણે 25,042 થી સીધી એક જ કેન્ડલમાં 25,178, એટલે કે 100 પોઈન્ટ ઉપરની મુવમેન્ટ એક જ કેન્ડલમાં મળી ગઈ.
આપણી એન્ટ્રી સવારમાં આમ જ બની જાય, કારણ કે અહીંયા બજાર સપોર્ટ લગાતાર રહ્યું છે. 5 મિનિટનો ચાર્ટ છે અને સપોર્ટ 5 કેન્ડલ સુધી સપોર્ટ લીધો છે. એટલે આટલા બધા સપોર્ટ લીધો છે. એટલે આમાં પછી આપણે એન્ટ્રી લીધી એટલે સ્ટોપ લોસ પછી આપણી રીતે મેન્ટેન કરવાનો રહીએ. કારણ કે થોડા ઘણો માની લો નિફ્ટીના પ્રીમિયમ ઉપર 10 પોઈન્ટનો એસએલ લઈને ચાલો એટલે ચાલી જાય. કારણ કે અહીંયા કોઈ એવી કેન્ડલ છે નહીં, બધી સરખી જ કેન્ડલ છે. એટલે આપણે કોઈનો હાઈ લો ઓછો છે નહીં. લો જેનો નીચો હોય એની આપણે સ્ટોપ લોસ લઈ શકીએ, પણ એવું કાંઈ અહીંયા છે નહીં. એટલે તમે 10 પોઈન્ટનો એસએલ લઈને ચાલો એટલે તમને સારું એવું રિટર્ન મળી જાય. અને મિનિમમ 1:2 એટલે કે 10 પોઈન્ટનો એસએલ હોય તો 20 પોઈન્ટનો મિનિમમ ટાર્ગેટ લેવાનો. તો આમાં તમે જો પેલી એક જ કેન્ડલમાં આપણા બધો જ ટાર્ગેટ ડન થઈ ગયો ને 1:3 જેવા ટાર્ગેટ મળી ગયા હોય આપણને, 1:2 3 જેવા. ત્યાર પછી તમે જોવો એટલે પાછી બજાર તે જગ્યાએ આવી, બજાર ઉપરથી અહીંયા પાછી આવી. હવે તમે જુઓ અહીંયા બજાર પાછી આવી તો અહીંયા કેટલો ટાઈમ પાસ કર્યો આપણા લેવલ ઉપર, પછી એ લેવલને તોડ્યું અને બજાર ક્લોઝિંગ ઉપર આવી ગઈ. એટલે આજના દિવસમાં આપણને આપણા સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર એક ટ્રેડ મળ્યો, પણ ઘણો સારો ટ્રેડ મળ્યો. બાકી તો તમે હવે આમાં તમને કેન્ડલ સ્ટિક ઉપર આવડતું હોય જોતા કેન્ડલ સ્ટિક, તો એનો પણ વિડીયો આપણે લઈ આવશું. કારણ કે કેન્ડલ સ્ટિક આવડતી હોય તો એ તમે અહીંયા ઉપર પણ ટ્રેડ સારા એવા મળી શકે બીજા પણ. કારણ કે સપોર્ટ લેવલ તમે આ એક જ દિવસના આપણે કાઢીએ છીએ, બાકી થોડાક વધારે દિવસના જોઈએ ને, 2-4 દિવસના, કે અહીંયા બજાર હતી તો અહીંયાથી કેમ બજાર પાછી પડી, તો કે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બજારની એક રેન્જ હતી. આ રેન્જ ઉપરથી જ બજાર ત્યાં રજિસ્ટ્રેશન લીધું છે બજારે. એટલે તમે 2-3 દિવસના સપોર્ટ રજિસ્ટ્રેશન રાખ્યા હોય તો તમને એ લેવલ કામ આવે આવવામાં. હવે આપણે નેક્સ્ટ ડેનું જોઈએ. એટલે ટૂંકમાં આવી રીતે તમને ટ્રેડ મળતા રહીએ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. બાકી સપોર્ટ અને રેઝિસ્ટન્સ કાઢવા બિલકુલ સહેલા જ છે. તમે માની લો કે 10 બીજા દિવસનું ચાર્ટ જોઈએ તો પહેલા આપણે આ 9 તારીખનું હતું, આ એનો હાઈ છે એ જ આપણો રેઝિસ્ટન્સ કહેવાય. બજાર નીચે હોય એટલે રેઝિસ્ટન્સ, ઉપર હોય તો સપોર્ટ કહેવાય. તો આપણો આ જ રેઝિસ્ટન્સ કહેવાય. હવે બજાર અહીંયા લો બનાવ્યો છે, માની લો જો તમે આ લો બનાવ્યો છે, એમાંય તમે અહીંયા જુઓ ને પાછળના દિવસે, એટલે ત્યાં પણ બજારે 2 વાર સપોર્ટ લીધા છે. જે આનો લો છે એ બજારે અહીંયા 2 વાર સપોર્ટ લીધા, એક વાર અને બીજી વાર. એટલે આ બધા સપોર્ટ જેટલી વાર બજાર માની લ્યો કે આ ઉપર છે, એમ સમજો કે આ બજાર અહીંથી આમ ઉપર ગઈ, વળી નીચે આવી, ઉપર ગઈ, નીચે આવી, ઉપર ગઈ, નીચે આવી. તો ટૂંકમાં જે નીચેની લાઈન રહી આ આપણો સપોર્ટ બની ગયો અને આ આપણું રેઝિસ્ટન્સ બની ગયું. અહીંયા સપોર્ટ ઉપર તમને કોઈ સારી એવી કેન્ડલ જોવા મળી જાય, કોઈ બુલિશ કેન્ડલ છે કે પછી હેમર જોવા મળી જાય કે ડોજી જોવા મળી જાય, સારી એવી કેન્ડલ જોવા મળી જાય કે પછી, તો તમે તેમાં એ જ કેન્ડલનો લો લઈને તમે ઉપરનો ટ્રેડ લઈ શકો છો. અને જો અહીંયા પહેલાં રાહ જોવી પડે. બાકી જો આને બ્રેક કરતું હોય અને ત્યાં બેરીશ કોઈ સારી કેન્ડલ જોવા મળી જાય તો આપણે નીચેનો ટ્રેડ પણ લઈ શકીએ. એટલે આવી રીતે હોય મિત્રો સપોર્ટ અને રેઝિસ્ટન્સ. તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.